ઉઠી જઈએ, નાસ્તો આવી ગયો, નાસ્તો કરવા જઈએ હવે ભાઈ મળીએ બધું વાલ દો લે. હર મહાદેવ. હા હર મહાદેવ. હેપી મહાશિવરાત્રી. મહાશિવરાત્રી તમને બધાનો આજ અમે મંદિરે જવું તો તમને બતાવશું. અમે જવું મંદિરે તો મેળો બતાવશું. આજ મેળો હતો બરાબર. કાકા કઈ તો આટલો મંદિર એક મેળો તે મળી જશે. જવું પડશે બતાવશું તો આજ બાપુના સંકુલમાં લગન બી હે તો એ બતાવશું. તો બતાવશું બધા જશું અમે. હા મળી નાસ્તો કરવા જઈએ બધું બિલ દો. તમો વઘારી રોટલી અને ચા નાસ્તો કરી લઈએ અમે પેલા. મિલવા જતા આજ લેવા જઈએ દાદા આ આશ્રમે આવી સંકુલે બતાવો લગન હોવા આજે આટલા લગન એટલે સ્ટેજ બેજ સજાય જો ભાઈ બતાવીશ ને મોકમાં તો આટલા આવીશું આપણે દેણું લઈ લીધું આટલું આખું ભરાઈ ગયું અમારે જવપુરિયાની જગ્યા નહીં એટલું તો ભરાઈ ગયું. હા ગાઈસ હું નહીં ધોઈને તૈયાર થઈ ગયું એટલે બતાવું શાંતિ રાખ કર લે. વ્હાઈટ પહેર્યું અને આખું 2 જણ વ્હાઈટ પહેર્યું. હા ચશ્મા બસમાં લગાવીને પાસ નાવા જેવું ચાલનું નાવા જેવું અડધો કલાક હજુ આવે પછી અમે તૈયાર થઈ જઈએ પેલું આવે ને એટલે ભાઈ અમે જે મહાદેવના મંદિરે જઈએ દર્શન બર્શન કરી આવીએ તો બતાવીશું મંદિર કેવું હોય. ગાઈસ અમે હવે મંદિરે જવા નીકળ્યા છીએ. પારસ પાછળ આવે અહીંથી 15-20 કિલોમીટર મંદિર તો રિક્ષા બિક્ષામાં જવું હવે સાધન ગોતે કો એટલું તો ના જાય. મેળો ભરાય કે મેળો બતાવશું. મેળામાં જઈએ પૈસા અહીંયા નહીં તો ચાલશે જઈએ કંજી જઈએ એવું થાય. ભાઈબંધના પૈસે મોજ કરવાની હે. હા હું કીધું ભાઈબંધના પૈસે મોજ કરવાની હે. એવું છે. હા આપણે તો બેઠા બે ભાઈબંધો બસ. અરે ભાઈ તો આવ્યો ના તું ચમ નહીં એટલે તને લાયા તાર પકડીને આવતો નતું તો આવતો એટલે તો તને તો લાયો હોય. તન તું કોમનો મોણસ એટલે તને લાયા તો ભાઈ તને તારા આ કાર્યમાં આગળ રહેવું પડે. આપણે બેસી આવે રિક્ષામાં રાખવા જવા માટે જઈને દર્શન કરાવીએ મહાદેવના. લાખવા ચોકડી થઈ જઈએ પાકો ભાઈબંધ એટલા 1 કિલોમીટર દૂર એટલે તો જઈએ. પાકો ભાઈબંધ અમારો. પાકો ભાઈબંધ ભાડું એને આલ્યું એટલે પાક્કો ભાઈબંધ થઈ ગયો. હા પાછે બધાને ભાડું હાલ તો આલ દીધું. હા અરવિંદ ભાઈ હાલ દે બધાને. હા જતી ફેર અરવિંદ ભાઈ હાલ દે. મારું ઘર હાલ દે હું એ ભાડું હાલ દે પારસ તને જતી ફેર હાલ દે ખાલી બધો હિસાબ આપણા રૂમમાં જઈને કરી મહાદેવના. તમે જોઈ શકો છો આપણે કેટલી બધી ભીડ હવે ભીડ તો એક નંબર. શિવલિંગ જુઓ તમે. શિવલિંગ જો શિવલિંગ ઉપર જઈએ દર્શન કરવા શાંતિ શાંતિ તમે બતાવીએ બધું. ભીડ તો ખતરનાક હો ભાઈ મેળો આટલા. હા બંકાઓ અમારા ફરી પતા થઈ ગયા આટલા ચપ્પલ કાઢીને જઈએ આટલા અંદર જઈએ. અમે દર્શન કરીને આવીએ અંદર કેમેરો અંદર લઈ જવા નહીં દેતા એમ કહીએ એટલે બાકી તમે થોડુંક બતાવી દઉં. મોટું હાથી પેલું રહ્યું શિવલિંગ યાર થોડું બધા બોલતું નહીં હું તો ભીડ લાઈનમાં ઊભું રહેવું પડે અમારે. લાગે દર્શન કરવાની દર્શન તો અમે કરી જવું લાઈન હતો આવી ત્રીજી લાઈનમાં ગોળ ફરી દર્શન કરી લીધા આવવાનું મેં તો જઈએ અમે આટલા બધી જરાવી ફૂલો.
દર્શન કરીને આવી જઈએ. બહુ ભીડ હતી એટલે બ્લોગ બધા બનાવ્યો નહીં. બહુ ભીડ હતી એટલે બજારનો બ્લોગ નહીં બનાવ્યો. પણ આ રસ્તા ઉપર આવ્યા છીએ અને ચશ્મા લીધા. બતાવજો. બતાવું હા, અને ચેન લીધી. બંકો તો લે કેટલી વાર એ તારી બેટરી બતાય. હા, મેં આડી સાળીંગાન વાળી બેટી લીધી. હું એની મેં પહેરું ને એટલે આટલા મારે ચપ્પલ લેવા હવે આગળ જોઈને જોઈએ. ચપ્પલ હાર હોય તો લઈ લો. રસ્તામાં જઈએ હાલ. ચપ્પલ એક મજબૂત મળી જાય ને તો લઈ લો. મને શું ખબર. આ મંદિર મસ્ત હતું. અમે દર્શન કર્યા. ભીડ હતી પણ દર્શન કરવા મળ્યા. લાઈનમાં ઊભું રહેવું પડશે. મારે છે તારે કઈ લેવું? બસ તારા કોઈ નહીં લેવું તો તેનો જ લીધું તે લઈ પૈસાનું કોઈ વધુ નહીં. ખબર તારા તો કોફી નહીં. શું કહે હજુ આવી નહીં તારા પહેરાવું. સંકુલે રિક્ષા ઉભી રાખી દે. આટલા ઊંચે અમે બે પાસ બે ઉભા છીએ. પેલા બે કદાચ દુકાન નીચે આવે. અને સંકુલે ગર્લ્સનું જમવાનું ચાલુ હાલ. પેલી કોઈ ટેકો આશ્રમે પતી ગયો છે. એવું કેવું જમવાનું પતી ગયો છે એવું જ લાગે. ચાલુ પણ હવે થયું હોય. હા, એક તો ટાઈમ નક્કી નહીં હોતો. પેલા જાય આટલા જતા જઈએ આપણે. એવું કેવું ચિકન ચાલુ હોય તો જમી લેવું ને પછી અંદરથી જમવું પડશે. જોઈએ હવે દુકાનથી આવો પછી દાળ ભાત ચોટલી શાક કઈ મળી આવે. ફોન સાયલેન્ટ હતો. અને પેલા એક કાકા એને ઉઠાયા કે પેલા 4 જણા સંકુલે ગયા તો બોલા હોય. પછી હું એટલે સંકુલે જાઉં પેલા અરવિંદનો ફોન લઈને. શું કરવા જ્યાં ખબર નહીં. જઈને તમે બતાવો એટલે આવી જાઉં. રાયરા મને આટલા મને આવી રખડતા. શું બોલે તમે જાણના આટલી જ ફરો કે અંદર જાઓ? અંદર જે આ બેઠા કાશું દેવ પગલી આવ્યો આટલા હેલો કે અંદર તાન ₹1,00,000 જીએ તો ખરી અંદર. એટલે માં બાજુ ને આગળ તો હું કોઈ બોલ. એટલે પણ મારે તો અંદર જોવું કે તમે ચારના અંદર પડો. હા બસ આપણે બાજુ ને કરી ફોટો ફોટો કાઢવા. ₹1,00,000 કાપડો આવ્યો ને. ₹1,00,000 એવું હે આપણે અંદર તો જીએ કે શું માહોલ મજા આવી ગયો એમ તો. મજબૂત જગ્યા તો મજબૂત જ છે. પણ આજે થોડું ગાડીઓ બધી આવી ગઈ. હા, ગાડીઓ તો જોવાય. આપણે સ્કોર્પિયો પાછળ પડી ગયો. ઘોડો પાછળ એવું પાર્કિંગ બનાવી ગયા. અંદર જે બધા યાર તો અંદરનો માહોલ જેવો મોટરબાઈક ને આવ્યા છીએ. બહુ પબ્લિક આટલા જો ખાલી. અને પેલા વરજા ફોટો પર આવી એટલે હજુ ફેરા પણ બાકી લે બાકી એવું એન્ટ્રી થવા હજુ તો. હા, સ્ટેજ પે તમે દેખાતું હશે. હા, લાય ખતરનાક. એનો પાંજી લે સવાલ હાજી. વરમાળા પહેરાઈ. લઈ લેજો અમે. ભલે એમ કે ફોન કર. બધું પૂરું થઈ ગયું. આટલું ખાવા નાલી બહુ ભીડ બધું આટલા નીકળતા અમે ટેકો આશ્રમમાં જઈને ખાઈએ છીએ. કેમ જવું
કોઈ નહીં જવું લે. લગનમાં જવાની મજા આવી ગઈ, બધું સારું હતું વ્યવસ્થિત. તો આગળ મેન લસ્સી પીવી તમારે ભાઈ આ તો લાઈટ બીજે કઈ ભલે નહીં યાર આટલા બહુ આટલા પેલું ચાલુ મહાભારત ચાલુ શું કરતા હતા તમે બે જણા? અલે હું દાદા અંગત વાત કરતો હતો. એટલે શું કરતા હતા એટલે તમે મહાભારત ચાલુ હતી? હા શર્ટ બગાડ તું નાખી લે શર્ટ તારું શર્ટ કેવું કર્યું આને? હા પણ સાપ બગા દીધું એટલે આવું લેટ પડ્યો એમ તાન લે પણ દાદા આગળ વાત કરતો હતો જબરજસ્ત ચાલુ હતું ચાલુ નેચર લડતા હતા પા બે બે ચાલુ કરો અરવિંદ જે પડી પછી જે પારસ ના પડી ને એટલે નેચર એક નંબર હો ભાઈ. એટલે અરવિંદ માર ખાઈ ગયો. આ ખાલી પડી ગયો તો આ મારતો તો ખાલી. હા આ ખાલી ઓમ જ કરો. તો આટલે નાખ્યો કો નહીં. એક નાખ્યો પછી તો તને પડવાનું ચાલુ થઈ ગયા. તું આયો ને ગળો લઈને ખેંચી જ તો કોણ કરી ના પછી પછી તને પડવાનું ચાલુ થયું ભય પડે પડી એ મજબૂત પડી તને. તું એ તો જોઈ ને કે કોને પડી એ વિડિયો હું તો જોઈ જ ના વિડિયો ના લેતો હું ના લેતો એટલે પણ જો વધારે પડી છે તને કે હોય પેલા પડી ના હું ના હું આઈના પેલા બધું પતી જતું. હા પણ પતી ગયું પેલા જોઉં છું ખબર પેલા અરવિંદ નો મને જે માર્યો મુખ્ય આટલો ગળા એટલે મેટર હની હતી મેટર તો હતી તું જો ને પેલા હોય લડે બે જણા થોડું પછી છૂટા પડી ગયા પછી ભાવ ચાલુ કર્યું અને અરવિંદ જે પછી તો મુક્કા માર્યા નો ને મુક્કા માર્યા એમ એટલા મુક્કા પારસ બંધાકા પણ પછી જો પછી વાપર પછી પારસ ને ભાઈ પા આટલા ધરતા હતા આટલા ને તે અરવિંદ ઉભો તો ત્યાં પાંચ ચોક ફૂટવી ખાધી બે પડ્યા વાજી નહીં લે છે પડ્યા તો અરવિંદે ચાલુ કર્યું તે જે માર્યો આને લે બંધ કરી દે એટલે અરવિંદ માર ખાઈ ગયો એમ ના તો એટલે બે બરાબર થયું. પારસ માર ખાઈ ગયો. પારસ વધારે માર ખાઈ ગયો. પારસ વધારે માર ખાઈ ગયો. તો વધારે માર ખાઈ ગયો. ના પારસ વધારે માર ખાઈ. પછી મેં થોડી માર ખાધી. થોડી નહીં ખાધી. કોણ ખાઈ ગયું માર? એને આ કોને માર ખાધી? આ બોલી. કોઈ માર નહીં ખાધી બરાબર થયો એટલે લડાઈ જો અમારો ઓપોનન્ટ દીધું કે કોઈ માર નહીં ખાધી પછી ગયો તો મને મારી પણ અડી નહીં બરાબર ને બસ બરાબર ને મારી ને પેલા અડી એ ખબર પારસી મારી ઓન અડી હા એ તો જે અડી મુક્કે મારે હું આય તક આ કોબરામાં બે લપેટેલા ભાઈ ગળાની અમુ તો ગળા કાપી નહીં પેલા ઓને તો મુક્કો મેલો ભૂલે પેલા પેવાજી કોઈ તૂટી થઈ ગયું ગા જમીન આવી ગઈ રૂમમાં અને ઘઉં શું બન્યો આ આવીને પાઉ ચાર્જર ખોઈ ગયો ફોન ખોય તો હવે ચાર્જર ખોઈ ગયો છે ભાઈનો હા કોઈ ખબર પડતો નહીં કે ચાર્જર કોણ લઈ ગયું શું કરશું તારે હવે ગોતવું તો પડશે પણ કોણ લઈ ગયું આપણે આપણે જઈતા પેલા મેરેજમાં ચાર્જર તારા કોક ચાર્જર લઈ ગયું બોલ દે ચાર્જર તે લીધું સાચું બોલ દે સીઆઈડી બોલાવો કે સીઆઈડી બોલો સીઆઈડી બોલાવો પુના સીઆઈડી બોલાવા જાયલા તું સીઆઈડી આવી ગયા શું જલે ભાઈ ચાર્જર નું કે શું હવે મોટા ચાલુ કરો પેલો આજ તો સીધું ઊંઘવાનું થાય હો આજ તો ઊંઘવાનું થાય હવે આજ તો ઊંઘવાનું થાય થાકી જઈએ તો સબ્જી ડેમ કરી ગઈ સબ્જી પડી ગયા આજ તો રૂમમાં સબ્જી પડી એવું કરશું ઊંઘવાનું છો ઓ અનુકો કરો ઠેકાણો લગાવો લે મારો
કેમ રમતી ઊંઘ આવે છે ઊંઘી જઈએ તમને ગમતો તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.